હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું મેંગો આઈસ્ક્રીમ રૂપલની રસોઈમાં. 2 કપ જેટલું આપણે ફૂલ ફેટ દૂધ લેવાનું છે અને તેમની અંદર મેં 4 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરેલો છે અને 2 ચમચી જેટલું આપણે આઈસ્ક્રીમનો પ્રીમિક્સ પાવડર આવે તે એડ કરવાનો છે. ત્યારબાદ 1/4 કપ જેટલી આપણે તેમાં ખાંડ ઉમેરીશું. તમે જેટલું ગળપણ ખાતા હો તે રીતે સ્વાદ અનુસાર આપણે ખાંડનો ઉપયોગ કરી શકીએ છીએ. આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને ગેસ ઉપર આપણે ગરમ કરવા મૂકી દઈશું અને સારી રીતે ઘટ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહીશું. તો ત્યાં સુધીમાં આપણે કેરી કટિંગ કરી લઈએ. આપણે કેરીનો પલ્પ પણ તેમાં એડ કરવાનો છે. તો આ રીતે આપણે કેરીને કટિંગ કરીને તેમનો પલ્પ રેડી કરી લઈએ. નાના નાના પીસીસ કરીને આપણે કેરીને કટિંગ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે. આપણા આઈસ્ક્રીમનું બેઝ રૂમ ટેમ્પરેચરથી ઠંડુ થઈ ગયું છે. તો ચાલો તેમને આપણે ફેટી લઈએ. મેં અહીં આઈસ્ક્રીમના મશીનથી તેમને બીટ કરેલું છે. તો જો આપણે આ રીતે આઈસ્ક્રીમના મશીનથી અથવા તો હેન્ડ મિક્સરથી આપણે આઈસ્ક્રીમના બેઝને ફેટી શકીએ છીએ. તો આ આઈસ્ક્રીમના બેઝને આપણે થોડું થિકનેસ રાખીશું જેથી કરીને આપણે ફેટવામાં સહેલાઈ રહેશે. અને તમે જોઈ શકો છો કે આપણે આ રીતે સ્મૂથ બનાવવાનું છે બેટરને. અને ત્યારબાદ આપણે તેમાં મેંગો પલ્પને એડ કરી લઈએ અને ફરી પાછું આપણે આઈસ્ક્રીમના મશીનથી તેમને ફેટી લેવાનું છે આ રીતે. તો તમે જોઈ શકો છો કે આપણે આઈસ્ક્રીમનું બેટર સરસ સ્મૂથ થઈ ગયું છે, રેડી. અને આપણે એક પ્લાસ્ટિકના ડબ્બામાં આ રીતે નાખી દેવાનું છે આઈસ્ક્રીમના બેઝને અને તેમની ઉપર આપણે કટિંગ કરેલી કેરીના ટુકડા ગાર્નિશ કરીશું અને ઉપરથી આપણે પિસ્તાને પણ કટિંગ કરીને ગાર્નિશ કરીશું જેથી કરીને આપણા આઈસ્ક્રીમનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને આપણે એક ડબ્બાને પેક કરીને ઓવરનાઇટ મૂકી દઈશું ફ્રીઝરમાં. તો તમે જોઈ શકો છો કે આપણું આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયું છે, ખૂબ જ સરસ. અને આપણે એક બાઉલમાં ગરમ પાણી લઈને સ્કૂપની મદદથી આઈસ્ક્રીમને ગાર્નિશ કરીશું. તો સરસ મજાનું આપણું આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયું છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. સાઈડ પર આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો.